જામનગરમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ દ્વારા કાર સેવકોના હસ્તે આમંત્રણ માટે અક્ષત કળશ અર્પણ। અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફ મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ દરેક ઘરે પહોંચે તે માટે કાર્યક્રમોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે। જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અગ્રણી સંસ્થાઓના 2500થી 3000 મુખ્ય કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે। જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે સોમવારે જામનગર મહાનગરના 11 પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી। આ બેઠક દરમિયાન જામનગર મહાનગરના દરેક શેરી મહલ્લામાં અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની જન્મભૂમિ પર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી માટે તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે। ખાસ આ બેઠકમાં જામનગરમાંથી વિવિધ વિસ્તારોમાં વસતા હયાત કાર સેવકો જેને રામ જન્મભૂમિ આંદોલનમાં અલગ અલગ સમયે કાર સેવાઓ કરી છે તેવા કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા, પોતાના સ્મરણો વાગોળ્યા હતા। શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બાદ ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આનંદોત્સવ અનુસંધાને કાર સેવકોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર। જય શ્રી રામ। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા। અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે। જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે, જે વિવિધ એરિયામાંથી 11 કાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા। એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આનંદોત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપણા ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે।